हेलो मित्रों, वीडियो में तमारुं स्वागत है। गुजरात में रहता तमाम बीपीएल धारकों और परिवारों माटे सौथी मोटा महत्वपूर्ण समाचार सामे आव्या छे। आप सौने जणावी दईए, जन्माष्टमीना तहेवारो सारा भजवी शके तेना माटे परिवारोने राहतरे વધારાની ખાંડ અને તેલ વિતરણ કરવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આ સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ આ અંગે મહત્વની અપડેટ આપી હતી। ચાલો તમને આ મહત્વની સરકાર દ્વારા આપવામાં આવેલી આમ નાગરિકોની ભેટ વિશે વિગતવાર જણાવી દઈએ તો જે મિત્રો हाल मोटा અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ, ગુજરાતના નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મહત્વની અપડેટ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે NFSA 2013 હેઠળ સમગ્ર વિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ સિંગતેલ બજારમાં જે ભાવે મળે છે તેના કરતાં ઓછા ભાવે 1 લીટર 5 રૂપિયા 100 પ્રતિ લીટરના રાહત દરે તથા BPL અને ત્યોન દર કુટુંબોને મળવા પાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ અને BPL કુટુંબોને 1 ગ્રામ ₹22 પ્રતિ કિલોના રાહત દરે તથા અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કુંવરજી બાવળિયા દ્વારા મહત્વની અપડેટ આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા બધા પરિવારો એવા છે તેઓ સાતમ આઠમ તહેવાર અને જન્માષ્ટમીના અવસર પર તેમના તહેવારો સારી રીતે ઉજવાય તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને મફતમાં રાશન ઓછા ભાવ દરે આપવામાં આવતું હોય છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા અને શ્રીઅંત, બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 17,000થી પણ વધુ વ્યાજબી ભાવની દુકાનો ખાતે થઈ રહ્યું છે। આ અંગે મંત્રીએ વિગતવાર માહિતી મીડિયાના માધ્યમથી શેર કરી છે। તો જે મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ, રાજ્ય સરકારની યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને ઓછા ભાવમાં વ્યાજબી ભાવની દુકાનેથી રાશન કાર્ડ વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે કુટુંબના 5 વ્યક્તિઓ હોય તો તેને 10 કિલો ઘઉં અને 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલોનું અનાજ વિનામૂલ્યે આપવામાં આવતું હોય છે। ગરીબ કલ્યાણ યોજના હેઠળ પ્રોટીન આહાર મળી રહે તેના માટે કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ચણા ₹30 પ્રતિ કિલોના રાહત દરે આપવામાં આવે છે। તુવેર દાળની વાત કરીએ તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે વિતરણ કરવામાં આવે છે। તો જે મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।